નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના આગામી પ્રમુખની ચૂંટણીમાં વિલંબ થઈ રહ્યો છે। નવા પ્રમુખની પસંદગીમાં સંગઠનને મજબૂત બનાવનાર નેતાને પ્રાથમિકતા અપાઈ રહી છે। પાર્ટીમાં વ્યાપક સંગઠનાત્મક ફેરફારોની અપેક્ષા છે, જેમાં યુવા નેતાઓને મહત્વની જવાબદારીઓ મળી શકે છે। ભારતીય જનતા પાર્ટીના આગામી પ્રમુખ કોણ બનશે તે સવાલ હજુ પણ છે। ત્યારે હકીકતમાં બે રાજ્યોના કારણે ભાજપ પ્રમુખની ચૂંટણીમાં વિલંબ થઈ રહ્યો છે। અહેવાલો અનુસાર તેને આવતા મહિના સુધી મુલતવી રાખવામાં આવી શકે છે। રાષ્ટ્રપતિની ચૂંટણી આ વર્ષે જાન્યુઆરીમાં થવાની હતી, પરંતુ એપ્રિલ મહિનો અડધો વીતી ગયો તેમ છતાં પણ ચૂંટણી નથી યોજાઈ। કેન્દ્રીય અધ્યક્ષની ચૂંટણી ગુજરાત અને ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખોની ચૂંટણી ન થવાના કારણે અટકી પડી છે। કેન્દ્ર સરકાર અને પક્ષ સંગઠનમાં મોટા ફેરફારો થશે। નવા અધ્યક્ષની ચૂંટણી પછી આ શક્ય છે। પક્ષની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સંસદીય બોર્ડમાં મજબૂત નેતાઓને સ્થાન મળી શકે છે। ભાજપ સંગઠનને મજબૂત બનાવવા માંગે છે અને તેને સંભાળી શકે તેવા નેતાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માંગે છે। ત્યારે પ્રમુખની પસંદગીમાં રાજકીય, જાતિ, પ્રાદેશિક સંદેશ આપવાને બદલે સંગઠનને મજબૂત બનાવતા નેતાને પ્રાથમિકતા આપવાની બાબત છે। તો નવા અધ્યક્ષની પસંદગી થયા પછી 50% રાષ્ટ્રીય મહાસચિવોને રાહત મળશે। નવી ટીમમાં હાલના 3 મહાસચિવોનું પુનરાવર્તન થઈ શકે છે, તો કેન્દ્ર સરકારના કેટલાક નેતાઓને પણ સંગઠનમાં લાવી શકાય છે। ભાજપે સંગઠનાત્મક ચૂંટણીઓમાં ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોને મહત્વ આપ્યું છે। જિલ્લા પ્રમુખોની ચૂંટણી માટે વય મર્યાદા 60 વર્ષ નક્કી કરી છે, જો કે તેમાં કેટલાક અપવાદો પણ છે। તેવી જ રીતે ફક્ત એવા કાર્યકરોની પસંદગી કરાઈ હતી કે જેઓ ઓછામાં ઓછા 10 વર્ષથી સંગઠનમાં સક્રિય હતા। જો કે કેરળમાં રાજીવ ચંદ્રશેખર એક અપવાદ છે।